હિસ્ટ્રોક અને લૂ લાગવી, ડિહાઇડ્રેશન થવું એનાથી તમામ લોકો જાણતા હોય છે, કદાચ એને લઈને વધારે સચેત પણ હોય છે, પણ માનસિક રીતે પણ ઘણું બધું ઇફેક્ટ કરે છે. અને આ જ અંગે આપણે વિસ્તૃત માર્ગદર્શન પણ મેળવવાના છીએ અને એટલા જ માટે આપણી સાથે સ્ટુડિયોમાં એમડી ફિઝિશિયન ડૉક્ટર ઉમેશ ગુર્જર જોડાઈ ગયા છે, સિનિયર ડૉક્ટર છે. ઉમેશજી, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું સ્ટુડિયોમાં. અને ઉમેશજી, જેમ હિસ્ટ્રોક અને ડિહાઇડ્રેશન, લૂ લાગવી આના કેસોમાં અત્યારે સતત ઉછાળો જોવા મળી રહ્યો છે. પહેલા તો એ સમજવું છે કે આના લક્ષણો શું હોય છે, અવોઇડ ન કરતા તાત્કાલિક ડોક્ટરની સલાહ લેવી જોઈએ અથવા તાત્કાલિક એની સારવાર માટે લોકોએ વિચારવું જોઈએ. એટલે કે હિસ્ટ્રોક કોને થતા હોય છે 12 થી 4, એટલે કે કાળઝાળ ગરમી પડતી હોય ત્યારે બહાર રસ્તા ઉપર કામ કરતા હોય અથવા તો દુકાન છે એમાં તડકાની લૂ લાગવી અથવા તો હવા આવતી હોય ગરમ, એવા લોકોને સ્ટાર્ટિંગના જે સિમ્પટોમ્સ કહેવાય એ છે કે ભાઈ પરસેવો થવો, નબળાઈ લાગવી, આંખોમાં બળતરા થવી, પગ અને હાથના સ્નાયુઓ છે એ જકડાવા હોય અથવા દુખાવો થતો હોય લાગવું, નોઝિયા એટલે વોમિટિંગ ના થાય પણ નોઝિયા જેવી ફિલિંગ્સ આવે, વોમિટિંગ જેવી સેન્સેશન આવે, અચાનક પરસેવો વધારે પડતો થવો અથવા તો શરીર ઠંડુ પડી જવું, આવા સ્ટાર્ટિંગમાં સિમ્પટોમ્સ જોવા મળે. અને એ સમયે એને યોગ્ય ઉપચાર, પાણી વધારે પી લેવું એવું કરી લેવામાં આવે તો પ્રોબ્લેમ નથી આવતો. પણ એના પછી જે છે સ્ટેજ એ થોડુંક વધતું હોય છે, એટલે કે ડિહાઇડ્રેશન જ્યારે બોડીમાં થાય ત્યારે બોડી કમ્પન્સેટ ના કરી શકે ત્યારે માણસને ડિઝીનેસ એટલે ચક્કર આવવા, આંખો સામે અંધારા આવવા અથવા તો પડી જવું, શ્વાસ લેવામાં થોડી તકલીફ થવી અથવા હૃદયના ધબકારા સંભળાવવા અથવા હૃદયના ધબકારા વધી જવા, બીપી ઓછું થવું, આવા સિમ્પટોમ્સ છે યુઝલી જોવા મળતા હોય છે. ડૉક્ટર સાહેબ, આપણે હમણાં ચર્ચા કરી રહ્યા હતા કે લોકોને ફિઝિકલ તો જે તકલીફ પડે છે પણ મેન્ટલી લોકો કેટલા ડિસ્ટર્બ થયા છે, ખાસ કરીને એસીમાં રહેવાની પેલી હેબિટના કારણે. જી બિલકુલ. હીટ સ્ટ્રોક મેઇનલી કેવું છે કે 40 ડિગ્રી ઉનાળામાં રહેવું એ એક સ્વાભાવિક જ વસ્તુ છે, એટલે કે એવું નથી કે ભાઈ આ કંઈ નવી વાત છે. પણ હા, સ્વાભાવિક છે કે ભાઈ ટૂંક સમયમાં એટલે કે 2-3 દિવસમાં બહુ વધારે પડતું ટેમ્પરેચર વધવું અથવા તો કહેવાય ને કે ભાઈ ટૂંક સમયમાં 43 ઉપર પારો પહોંચે, વળી પાછો નીચે આવી જાય, એ ફ્લક્ચ્યુએશન્સ ઓફકોર્સ ગ્લોબલ વોર્મિંગને કારણે હોઈ શકે. પણ આપણા જે ઘરની ગ્લોબલ વોર્મિંગ છે ને એ અઘરી છે. કેમ? કારણ કે ઘરમાં આપણે એસીમાં રહેતા હોઈએ અથવા ઓફિસ છે કે જ્યાં કામ કરીએ છીએ ત્યાં એસી છે, ફરી પાછું બહાર જવાનું થાય એટલે ત્યાં 40 ડિગ્રી 45 ડિગ્રી ટેમ્પરેચર હોય. એટલે એસીનું જે તાપમાન છે મારા મત પ્રમાણે 25 થી 27 વચ્ચે રાખવું જોઈએ. સ્વાભાવિક છે કે બહાર આપણે 40 ડિગ્રીમાંથી 45 ડિગ્રીમાંથી અંદર આવીએ તો આપણી ઈચ્છા એવું જોઈએ એકદમ ઠંડુ વાતાવરણ હોય, પણ હકીકતમાં આ જે ફેરફાર છે ટેમ્પરેચરમાં એ શરીર માટે એક સ્ટ્રેસ છે. અને એ સ્ટ્રેસ છે એ શારીરિક સ્ટ્રેસ અને ફિઝિકલી એટલે કે મેન્ટલી અને ફિઝિકલી સ્ટ્રેસ જે કહેવાય ને એ બોડી માટે ખરેખર ચિંતાવાળી વાત છે. એટલે એસીનું ટેમ્પરેચર જ્યાં પણ હોય ત્યાં યોગ્ય રાખવું જોઈએ અને બહારના ટેમ્પરેચર સાથે વધારે ડિફરન્સ ના રાખવું જોઈએ. પણ ડૉક્ટર ઉમેશ, ફિઝિકલી તો જ્યારે ગરમી લાગે છે અને પછી હિસ્ટ્રોક અથવા ડિહાઇડ્રેશન થાય છે એના લક્ષણો તમે જણાવ્યા, મેન્ટલી રીતે જ્યારે માણસ આની અસરમાં આવી જાય છે ત્યારે કેવી રીતે રિએક્ટ કરે છે, વ્યક્તિના સ્વભાવમાં કોઈ ચેન્જ જોવા મળે છે? બિલકુલ. જ્યારે હીટની અસર માનસિક રીતે થાય ત્યારે માણસને સૌથી પહેલાં જે જોવા મળે છે એ છે આંખોમાં બળતરા, રાત્રે ઊંઘ ઓછી થવી, ચીડચીડાપણું વધવું, યાદશક્તિ ઘટવી, ગુસ્સો આવવો, વાતમાં કોઈ સાથે ઝઘડો થઈ જાવ, આવા પ્રાઇમરી સિમ્પટમ જોવા મળતા હોય છે. ને એની પાછળનું કારણ છે ઓલ ઓવર બોડીનું ડિહાઇડ્રેશન. ઓલરેડી ડૉક્ટર ગર સાહેબે કહ્યું એ પ્રમાણે શરીરમાં પરસેવાના વાટે જ્યારે સોડિયમ અને એવા આપણા ઇમ્પોર્ટન્ટ ઇલેક્ટ્રોલાઇટ્સ છે એ જતા રહેતા હોય, આપણને ગરમી લાગે ત્યારે શું થાય કે ભાઈ સેરોટોનિન ઘટે, આ બધું જ ઘટવા મળે. એટલે જે નસો હોય આપણી, જે નર્વ્સ હોય એનું કોમ્યુનિકેશનના સાધનો છે આ બધા, એ ઘટે એટલે આપણને વિચારવામાં તકલીફ પડે, યાદ રાખવામાં અથવા તો યાદ રિકોલ કરવામાં તકલીફ પડે. અને કહેવાય ને કે આપણે આમ જોતા હોઈએ છીએ કે ભાઈ આપણી આજુબાજુ સરાઉન્ડિંગ જે ઝઘડાઓ વધારે પડતા થતા હોય છે, એટલે ટ્રાફિક સિગ્નલ ઉપર તમે જોશો, પાર્કિંગમાં જોશો અથવા પડોશી આજુબાજુમાં જે થવાના કારણો છે એની પાછળનું કારણ પણ આ ટેમ્પરેચર એટલે કે હીટ વેવ અથવા તો આ હીટ સ્ટ્રોક છે જે માનસિક રીતે માણસને અસર કરી રહી છે. આપણે ડૉક્ટર સાહેબ એક સવાલ એડ કરી દઉં. આપણે ટેમ્પરેચરની વાત કરી હતી કે બહારનું ટેમ્પરેચર અને અંદરનું એસીનું ટેમ્પરેચર છે એને મેન્ટેન કરીને થોડુંક ચાલવું જોઈએ. તો આપના અનુમાન મુજબ કેટલું ટેમ્પરેચર રોજ રાખવું જોઈએ? પહેલી વાત. ને બીજી વાત, આ ઉનાળા પૂરતી જ વાત છે કે 12 મહિના લાગુ પડે છે આ વાત? સૌથી પહેલાં તો ઉનાળા માટે વાત કરું તો ઉનાળામાં બહારનું ટેમ્પરેચર 45 ડિગ્રી હોય અને ઘરના રૂમનું ટેમ્પરેચર અથવા ઓફિસનું અથવા દુકાનનું અથવા જ્યાં પણ આપણે કામ કરતા હોય ત્યાં જો એસીનો ઉપયોગ કરતા હોય
હવે એનું ટેમ્પરેચર જો 20 હોય તો વિચાર કરો ડિફરન્સ જે છે એ 20 થી 22 ડિગ્રીનો થઈ ગયો, જે એક બોડી માટે સ્ટ્રેસ છે. એટલા માટે થઈને 27ની આજુબાજુ આઈડિયલ ટેમ્પરેચર કહેવાય કે જે રૂમનું હોવું જોઈએ કોઈ પણ સિઝન માટે. અને જેમ કે શિયાળો છે બહાર, તો શિયાળામાં ફોર એક્ઝામ્પલ 25 ડિગ્રી ટેમ્પરેચર છે અને તમે 27 રાખો તો એનાથી આટલો બધો ડિફરન્સ નથી. એટલે કે મેઇન ઇમ્પોર્ટન્ટ છે કે તમે 27ની આજુબાજુ એસી રાખશો ને બહારનું ટેમ્પરેચર 40 હોય તે ડિફરન્સ છે એ ઘટાડે છે. સો આ ખાસ ધ્યાનમાં લેવું જોઈએ. એસીના ટેમ્પરેચરમાં તમે એકાદ કલાક બેઠા હોય 20 ડિગ્રી કે 25 ડિગ્રીમાં ફોર એક્ઝામ્પલ, અને કલાક પછી સીધા તમે 45 ડિગ્રીના ધમધમતા તાપમાં તમારે 2 કલાક ઊભું રહેવાનું હોય તો એ અવોઇડ કરવું જોઈએ, કારણ કે એનાથી જ આ હીટ સ્ટ્રોક થતો હોય છે. બિલકુલ ડૉક્ટર ઉમેશ, ઘરની બહાર કામ વગર ન નીકળવું જોઈએ. ભર તડકામાં 12 થી 4નો સમયગાળો એવો આપવામાં આવે છે, પણ રૂટીન લાઈફની વાત કરીએ તો યોગ્ય આહાર અને યોગ્ય માત્રામાં ઊંઘ એ પણ ઘણું મેટર કરતું હોય છે. તો ઉનાળામાં સ્પેશિયલી આખરી ગરમીમાં આહારમાં શું એડ ઓન કરવું જોઈએ, કેવા પ્રકારના જ્યુસ છે અથવા કેવો આહાર લેવો જોઈએ? સૌથી પહેલાં તો ઉનાળામાં સવારે ઉઠોથી લઈ અને 11 વાગ્યા સુધીમાં તમારી બોડીને ખૂબ સારી રીતે રિહાઇડ્રેટ એટલે કે પાણી ભરપૂર માત્રા આપી દેવી જોઈએ અલગ અલગ રીતે. જેમ કે નોર્મલ પાણી તો છે જ, આ સિવાય તમે ફ્રૂટ્સનો સહારો લઈ શકો, અથવા તો લીંબુ પાણી છે એનો સહારો લઈ શકો, અથવા તો બટર મિલ્ક છાશ કે જે ખૂબ અગત્યનું છે કે જે સાથે પણ તમે બપોરના ટાઈમમાં પણ લઈ શકો. એટલે કે જે નોર્મલ માત્રામાં આપણે પાણીની જરૂર છે શરીરને એ ઉનાળાની અંદર જ્યારે 40 ડિગ્રી ટેમ્પરેચર પહોંચતું હોય ત્યારે 2 ગણી માત્રાની જરૂર પડતી હોય છે, કારણ કે પરસેવા વાટે પણ આટલું જ પાણી બહાર જતું હોય છે. સો સવારના ટાઈમે પાણી લિક્વિડનો વધારે ઉપયોગ કરવો જોઈએ. જમવામાં તીખા તળેલા એવા બહારના ખોરાકો છે અથવા તો સ્પાઇસી છે, ફાસ્ટ ફૂડ છે એને અવોઇડ કરવા જોઈએ, જેથી કરીને તમારે શરીરને ડિહાઇડ્રેશન એટલે કે જે મસાલાઓ યુઝ થતા હોય છે, ઓઇલી જમવાનું છે એ પણ બોડીને ડિહાઇડ્રેટ કરતું હોય છે. કેફીન પદાર્થો એટલે કે ચા કોફી અથવા તો અન્ય જે કહેવાય ને મસાલા ખાતા હોય એ પણ ડિહાઇડ્રેટ કરતું હોય છે બોડી. એટલે કે પેલું આગ લાગેલી હોય એમાં પછી ઘી અથવા દિવેલ નાખવાનું કામ આ બધી આદતો કરતું હોય છે, જેને ખાસ કરીને આ સમયે જ્યારે ખૂબ તડકો હોય, બહાર જવાનું હોય, બહાર કામ કરવાનું હોય ત્યારે અવોઇડ જરૂરથી કરવા જોઈએ. ડૉક્ટર સાહેબ, બીજો એક સવાલ એ છે કે કયા પ્રકારના પેશન્ટ હોય, કોઈ બીમારીથી પીડાતા હોય, એ લોકોએ સૌથી વધારે ધ્યાન રાખવું જોઈએ આમાં? ખાસ કરીને હૃદય રોગથી પીડાતા હોય અથવા તો કિડનીના રોગથી પીડાતા હોય, જેમાં એ લોકો ડાયાબિટીસ લેતા હોય, એટલે કે એમાં ડિહાઇડ્રેશન કરવાની દવા જ આપતા હોઈએ છીએ અમે ડૉક્ટરો. તો એવા દર્દીઓ કે જેમને હૃદયની તકલીફ છે અથવા તો સ્ટેન્ટ મુકાવેલો છે, બીપીની તકલીફ છે, કિડનીના દર્દીઓ કે જેમને વારંવાર સ્ટોન થતો હોય ફોર એક્ઝામ્પલ, અથવા તો કિડનીની એવી કોઈ દવાઓ, કિડની ડિઝીઝને કારણે ડાયાબિટીસ દવાઓ લેતા હોય, તો એવા દર્દીઓએ ખાસ કરીને ધ્યાન રાખવું જોઈએ કે બપોરે 12 થી 4માં સીધા કહેવાય કે સનલાઇટમાં ન જવું અથવા તો બહાર ન જવું. જવાનું થાય તો ડાયરેક્ટ સનલાઇટને ટાળવી જોઈએ. હળવા કપડાં પહેરવા અને પાણીનો ઉપયોગ અથવા તો પીવું પાણી જે છે એ વધારે જરૂરી છે. ડૉક્ટર ઉમેશ, ખાસ તો જ્યારે બહાર નીકળતા હોય ત્યારે શારીરિક આ બધી તકલીફો થતી હોય છે. સ્કિનને લઈને ઘણા પ્રકારના ડિસીઝ પણ થતા હોય છે ડાયરેક્ટ જ્યારે ગરમી શરીરને ટચ કરે છે ત્યારે, તો એ બાબતોને લઈને શું ધ્યાન રાખવું જોઈએ? સૌથી પહેલાં તો જ્યારે ઉનાળો આવે અને પરસેવો થાય અને ખાસ ગરમી 40 ડિગ્રી પહોંચી જતી હોય છે એટલે દાદરની તકલીફ અથવા તો ફંગલ ઇન્ફેક્શનની તકલીફ, સ્કિન ટેગિંગ અથવા તો સ્કિનમાં એક્ઝેમા જે કહેવાય, ખંજવાળ આવવી, લાલ લાલ સ્પોટ પડી જવા, આવી અલગ અલગ પ્રકારની સ્કિન એટલે કે ચામડીની બીમારીઓ થતી હોય છે. એની પાછળનું મુખ્યત્વે કારણ છે એ ડાયરેક્ટ સનલાઇટ હોય છે, બીજું ડિહાઇડ્રેશન, ત્રીજું હાઇજેનિક ન રહેવું. એટલે સિમ્પલ આનું સોલ્યુશન એક જ છે માત્ર, હળવા ખાદીના કપડાં હોય અથવા ખુલતા કપડાં હોય એવા પહેરવાથી તમને જે ફોલ્ડ, આપણા જે શરીરના ફોલ્ડ હોય છે જેમ કે આર્મપીટ છે, એવા ફોલ્ડના ભાગમાં પરસેવો એમને ના રહે, સુકાઈ જાય. એટલે કે પરસેવો ના થાય, ફંગલ ઇન્ફેક્શન ના થાય, એના માટે સૌથી પહેલું અથવા સ્કિન ડિઝીઝ ના થાય એના માટે કે તમારે હળવા કપડાં પહેરવા. બીજું એ કે દિવસમાં સવારે નાહો, પછી સાંજે જ્યારે આપણે ઘરે કામ કરીને પાછા આવતા હોઈએ છીએ ત્યારે નાહી લેવું જોઈએ, જેથી કરીને એવી કોઈ ફંગલ બેક્ટેરિયા ગ્રો થતા હોય. કારણ કે આ વાતાવરણમાં સૌથી વધારે ગમે ત્યાં બહુ ઇઝીલી સારું વાતાવરણ એને મળે છે, એન્વાયરમેન્ટ મળે છે, ભેજવાળું જગ્યા મળે ફોર એક્ઝામ્પલ ફોલ્ડમાં, અને એમાં બેક્ટેરિયા ગ્રો થાય એટલે ફંગલ ઇન્ફેક્શન થાય. એટલે રાત્રે જરૂરથી નાહવું જોઈએ. અને જો એવી કોઈ ઇચિંગ જેવી તકલીફ હોય તો શરૂઆતના તબક્કામાં જ ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. ડૉક્ટર સાહેબ, ઘણા બધા લોકો જીમ કરતા હોય કે એક્સરસાઇઝ કરતા હોય, પરંતુ ઉનાળામાં બહાર પણ બહુ ગરમી હોય
અને જ્યારે એક્સરસાઇઝ માણસ કરે એટલે ઓલરેડી બોડીનું ટેમ્પરેચર વધતું હોય, તો ઉનાળામાં એક્સરસાઇઝ કરવા માટેનો બેસ્ટ ટાઈમિંગ કયો કહેવાય? ઉનાળામાં જીમ હોય કે પછી ઘણા લોકો વોકિંગ કરવા પણ જતા હોય છે, ઘણા લોકોને એક્સરસાઇઝ અથવા તો એવી અલગ અલગ પ્રકારની પેલી કરતા હોય છે. તો એમાં આઈડિયલ ટાઈમ જો કોઈ પણ ફિઝિકલ એક્સરસાઇઝ કરવી હોય તો એ છે સવારે 9 વાગ્યા પહેલાં, કે જ્યારે ટેમ્પરેચર હજુ 40 ડિગ્રી નથી પહોંચ્યું, અને સાંજે 6 વાગ્યા પછી જ્યારે ટેમ્પરેચર જે છે એ ધીરે ધીરે ડાઉન થવાનું શરૂ થઈ ગયું હોય છે. એટલે આ ટાઈમે આઈડિયલ છે જ્યારે એક્સરસાઇઝ કરી શકાય. બિલકુલ. અને ખાસ તો ઘરમાં જ્યારે બાળકો નાના હોય અને વડીલો હોય, સ્પેશિયલી એ લોકોની કેવી રીતે કેર રાખવી જરૂરી બની જાય છે? હીટ સ્ટ્રોકની અથવા તો આજે ગરમ લૂ હોય, જે વાતાવરણમાં ટેમ્પરેચર વધતું હોય, એની સૌથી વધારે જો કોઈ પણ વ્યક્તિને ઇફેક્ટ થતી હોય એ છે બાળકો અને વૃદ્ધો. બાળકો અને વૃદ્ધોના શરીરમાં પાણીનું પ્રમાણ ઓલરેડી ઓછું જ હોય છે, અને એના કારણે એમને તરત જ લૂ લાગી જવી, તરત જ એની બીમારી અથવા તેની તકલીફ શરૂ થઈ જતી હોય છે. તો એવા બાળકો અને વૃદ્ધોને એટલી જ સલાહ કે ભાઈ એમણે સવારે 11 થી 4માં બહાર ન નીકળવું જોઈએ. અને બીજી સૌથી અગત્યની વાત છે કે એમને રિહાઇડ્રેટ એટલે કે પાણી વધારે આપવું જોઈએ, અલગ અલગ માધ્યમથી આપવું જોઈએ, કારણ કે આ બંને બાળકો જ છે. વૃદ્ધો હોય એ પણ યુઝલી પાણી ઓછું પીતા હોય છે, અને બાળકો હોય એ પણ પાણી ઓછું પીતા હોય છે. તો એમને આપણે સૌથી સારામાં સારું આપણું ગુજરાતી કહેવાય કે ભાઈ તકમરિયાવાળું પાણી છે, જે બહુ સરસ રિહાઇડ્રેટ રાખતું હોય છે. બીજું એ કે ભાઈ વોટરમેલન એટલે કે તરબૂચ છે, ટેટી છે, આવા ફળો છે જે બાળકો અને વૃદ્ધોને ગમે પણ છે અને એમને રિહાઇડ્રેટ પણ રાખશે. ડૉક્ટર સાહેબ, બીજો એ સવાલ એ છે કે જ્યારે લૂ લાગવાની આપણે વાત કરી, તો લૂ લાગી છે એવું કેવી રીતે ઓળખવું? એના સૌથી પહેલા લક્ષણો શું હોય છે અને સામાન્ય તાવથી એ કેટલું અલગ હોય છે? લૂ લાગવીના પ્રાથમિક લક્ષણો કહેવાય ને શરૂઆતના એકદમ, તો એ છે એક વ્યક્તિનું મોઢું સુકાવું, પાણીની ખૂબ તરસ લાગવી, એ વ્યક્તિને પરસેવો થવો, થાક લાગતો હોય, બેસી જવાનું મન થતું હોય, આવા પ્રાઇમરી સિમ્પટોમ્સ હોય છે. જો એ દરમિયાન એ વ્યક્તિ પોતાની જાતને રિહાઇડ્રેટ કરી દે, અલગ અલગ જેમ કે પાણીથી, છાશથી, લીંબુ પાણીથી, અથવા તો પોતાના શરીર ઉપર, પોતાના માથા ઉપર ભીનું કપડું રાખે, તો તરત જ એને રાહત થઈ જતી હોય છે. ઓકે. તો જ્યારે કોઈ વ્યક્તિને લૂ લાગી ગઈ, માની લો કે, તો સૌથી પહેલા પ્રાથમિક સારવારમાં આપે કહ્યું એમ કપડું માથા ઉપર ઢાંકવાનું, કે સિવાય પણ કંઈ કરી શકાય? કોઈ પણ વ્યક્તિ આપણા આજુબાજુમાં લૂ લાગવાથી અથવા તો આ સમયે ઉનાળામાં માની લો કે કોઈ વ્યક્તિને ચક્કર આવી ગયા અને પડી જાય છે, તો સૌથી પહેલું પ્રાથમિક સારવારમાં એને છાયામાં લઈ જાઓ. બીજી એને સારવાર જે આપવી જોઈએ એ છે પાણી પીવરાવો. પાણી પી ન શકતા હોય તો માથા ઉપર અને એના કપડા ઉપર પાણીનો છંટકાવ કરો, જેથી કરીને બોડી જે હીટ થયું હોય એ ડાઉન થાય. અને નિયર બાય જે આજુબાજુનો કોઈ હેલ્થ સેન્ટર હોય, ડૉક્ટર હોય, ક્લિનિક હોય, હોસ્પિટલ હોય, ત્યાં લઈ જાઓ, જેથી કરીને ત્યાં એની જે સારવાર મળી શકે. ગાડીના એન્જિન જેવું છે ટૂંકમાં. જેમ ગાડી હીટ થઈ જાય એ જ રીતે માણસનું બોડી હીટ થઈ જાય, તો આ રીતે આપણે એને પ્રાથમિક સારવાર કરી શકીએ. પણ ડૉક્ટર સાહેબ, શું લાગે છે, કારણ કે જે ગયા વર્ષના આંકડાઓ હતા હોસ્પિટલમાં જવાના લોકોના લૂ લાગવાથી કે અન્ય કોઈ બાબતોથી, અને આ વખતે થોડોક વધારો જોવા મળ્યો છે, તો લોકોમાં અવેરનેસ નથી કે પછી દિવસે દિવસે જે રીતે ગરમી વધી રહી છે એ પણ કારણ હોઈ શકે? બેઝિકલી સૌથી પહેલું કારણ તો આપણે ગરમી વધી રહી છે એનું કહી શકાય. બીજું રીઝન એ છે કે આપણે અમદાવાદ જેવા શહેરની વાત કરીએ તો અહીંયા બધી જગ્યાએ ડામર થઈ ગયો છે, રસ્તાઓ, કોન્ક્રીટના જંગલ અથવા તો બિલ્ડિંગો છે, ક્યાંય સમજો કે એક વૃક્ષ નથી, એટલે કે તમને એક છાંયડો મળી જાય થોડી વાર માટે એવી વ્યવસ્થા લગભગ, જે ફોર એક્ઝામ્પલ અમદાવાદના એક ખૂણાથી બીજા ખૂણે જતો હોય બાઇક લઈને વ્યક્તિ નોકરી માટે અથવા કોઈ જગ્યાએ, તો એને સમજો કે 20 થી 25 મિનિટનું કે 30 મિનિટનું ટ્રાવેલિંગ હોય તો સ્વાભાવિક છે ને લૂ લાગવાની જ છે. હવે એ દરમિયાન કંઈ પાણી પીવાનો છે નહીં. એટલે અહીંયા બે રીતે, એટલે કે આ પ્રિવેન્ટિવ બીમારી છે, આ બીમારી નથી. એટલે કે આ સિચ્યુએશન એવી છે કે જેને આપણે પ્રિવેન્ટ કરી શકીએ. જે ઓલી ડૉક્ટર ગર્ગે જે આપે પણ વાત કરી એ પ્રમાણે હળવા કપડાં, રિહાઇડ્રેટ રાખવું બોડીને, પાણી પીતું રહેવું, તમારું 30 મિનિટથી વધારે અથવા તો ટ્રાવેલિંગ હોય, તમે બાઇક ચલાવતા હોય તો શક્ય હોય તો 11 થી 4માં અવોઇડ કરો, જેથી કરીને તમે પોતાની જાતને લૂ અથવા તો આ બીમારીથી અથવા બાઇક વાળાઓએ સાહેબ હેલ્મેટ તો ખાસ પહેરવું જોઈએ આમાં. જી બિલકુલ. અને છેલ્લો એક સવાલ કે જેમ લૂ લાગવી અને ડિહાઇડ્રેશનની સાથે સાથે કાર્ડિયક અરેસ્ટના કેસોમાં પણ ઉછાળો આવ્યો છે, શિયાળામાં પણ આપણે આ કેસોમાં વધારો જોતા હોય છે, તો હૃદયને સીધી રીતે કેવી રીતે ગરમી ઇફેક્ટ કરે છે? સૌથી પહેલાં તો છે ને કાર્ડિયકની વાત કરીએ તો સૌથી પહેલાં હીટ એટલે કે ગરમીના આ સિઝનમાં
હૃદય રોગની જે તકલીફ હોય એમાં સૌથી પહેલી તો બીપી વધી જતું હોય છે, કારણ કે બોડી ડિહાઇડ્રેટ થાય, અતિશય પરસેવો થઈ જાય, પાણી ના પીએ એટલે શરીરમાં પાણીનું પ્રમાણ ઘટે. હવે પાણીનું પ્રમાણ ઘટે એટલે કે અલ્ટિમેટલી જે પમ્પિંગ બ્લડ છે કે જે હાર્ટનું કામ છે એ ઘટે, એટલે એ કમ્પન્સેટ કરવા બીપી વધારે એટલે બટ ઓબ્વિયસ છે કે હૃદયની તકલીફ વધવાની છે. સેમ બ્રેઇન સાથે થતું હોય છે. આપણી બોડીમાં આપણે જે કંઈ દરરોજ પાણી પીએ ને એનો 70% પાર્ટ તો બ્રેઇન યુઝ કરી લે. એટલે હૃદય રોગ કરતાં પણ જો સૌથી વધારે કેસીસ સ્ટ્રોકના જોવા મળતા હોય ને, બ્રેઇન સ્ટ્રોકના, તો એ ઉનાળામાં જોવા મળતા હોય. એની પાછળનું કારણ જ આ છે કે આપણે પાણી ઇનફ નથી પીતા હોતા. કારણ કે અત્યારે હું એસીમાં આપણે બેઠા હોઈએ, અત્યારે આપણને ફીલ જ નથી થતું, પણ હું બહાર ગયો તો આપણે અવોઇડ કરતા હોય છે. એટલે કે એક જે બોડીને ટાઈમ જોઈએ છે એ નથી. એટલે ગણતરી સાથે, મારા મત પ્રમાણે ગણતરી સાથે જો પાણી પીવામાં આવે તો હૃદય રોગ, સ્ટ્રોક જેવી બીમારીઓથી આપણે પેલું કરી શકીએ. એટલે ખાસ કરીને જે બીપીની દવાઓ લેતા હોય, હૃદયની કોઈ તકલીફ હોય એવા વ્યક્તિ અથવા તો જે ઉંમરલાયક છે એમને ખાસ આ વસ્તુ ધ્યાનમાં લેવી જોઈએ છે. બિલકુલ. ડૉક્ટર ઉમેશ, આપ ચર્ચામાં જોડાયા અને ખૂબ સરસ માર્ગદર્શન દર્શક મિત્રોને આપ્યું છે. આભાર આપનો. તો દર્શક મિત્રો, કેવી રીતે આ અંગ દઝાડતી ગરમી છે ન માત્ર શારીરિક રીતે પરંતુ માનસિક રીતે પણ ઇફેક્ટ કરે છે, ને એટલા જ માટે આ આકરા ઉનાળામાં આપણે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, કેવા લક્ષણો હોય તો તાત્કાલિક આપણે ડૉક્ટરની સલાહ લેવી જોઈએ અંગે ખૂબ સરસ માર્ગદર્શન આજે આપણે મેળવ્યું છે. તો તમે પણ આકરી ઉનાળામાં પોતાના સ્વાસ્થ્યનું ચોક્કસથી ધ્યાન રાખજો. અમારી વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.